રાજ્ય સરકારની નવી એસઓપીમાં અનેક ક્ષતિઓનો કોંગ્રેસ નેતાનો આરોપ। કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાનો નવી એસઓપીમાં અનેક ક્ષતિનો દાવો। હજુ પણ આ એસઓપીમાં ઘણા ફેરફાર આગામી દિવસોમાં સરકારે કરવા જરૂરી। નવી એસઓપીથી કામચલાઉ દુરુપયોગ થતો હતો તેની અંદર ચોક્કસ બ્રેક લાગશે। હેમાંગ વસાવડાએ એવું પણ કહ્યું કે સરકાર લાંબા ગાળા સુધી સજાગ ન રહે તો ફરી દુરુપયોગ શરૂ થશે। જે રીતે એન્જિયોપ્લાસ્ટીનો પણ નિયમ લાવ્યા નથી, જેમ એન્જિયોગ્રાફી નથી લાવ્યા। એક ડાક્ટર રોજની 10 એન્જિયોપ્લાસ્ટી કરશે, ન થઈ શકે તો આ એક ઇન્ક્લુડ કરવાની જરૂર છે। બીજું, માત્ર પીડિયાટ્રિક, માત્ર ઓન્કોલોજી અને માત્ર કાર્ડિયોલોજી પૂરતી જ એ લોકોએ એસઓપી જાહેર કરી છે। પીએમજેમાં ઘણા બધા બીજા રોગો પણ સામેલ છે। એનામાં જે કાંઈ ખોટું થતું હોય તો એ રોકવા માટેનો અભ્યાસ પણ નથી થયો અને કોઈ એસઓપી પણ આજે સરકારે એમાં જાહેર કરી નથી। સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ બનાવ્યું, પછી આઉટસોર્સિંગ કર્યું છે। બહારના આઉટસોર્સ કરેલા માણસો ફ્રોડ થાય છે કે નહીં નક્કી કરશે। મારો સિકેશભાઈને સીધો સવાલ છે કે આપની પાસે સક્ષમ અધિકારીઓ નહોતા, ટેકનિકલી એક્સપર્ટ આપની પાસે અધિકારીઓ નહોતા કે ક્યાંક આપને એવું લાગ્યું કે આખા ભ્રષ્ટાચારમાં તમારા અધિકારીઓ પણ સામેલ છે, માટે એ વાત કાઢીને બહાર આપી દીધી? આ એક મોટો પ્રશ્ન છે। એટલે આવતા નવા એસઓપીની જાહેરાતની ગુજરાતની પ્રજા અને ડૉક્ટરો રાહ જોશે। ઘણા સુધારા સાથે નવી એસઓપી હજી પણ બહાર પાડવી જરૂરી છે।